જલેબી ગરમા ગરમ બની જાય. ગરમ હતી ભાઈ એટલે ખુલ્લો જેટલો રાખ્યો હતો. હા બસ ખમણ. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવાર પડી જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી. બ્લોગ ચાલુ કરી દીધો આપણો. તો અત્યારે સવારમાં વાતાવરણ મસ્ત હશે. જો વરસાદનું વાતાવરણ હતું પણ બધું એકદમ મસ્ત વાદળો જતો રહ્યો, એકદમ ક્લીન થઈ ગયું. નાસ્તા આપણો ગામમાં આવીને બ્લોગ ચાલુ કર્યો. તો મિત્રો આપણે આવી ગયા ઘેર. તો આપણે આ ગાય લાવ્યા હતા, બ્લોગમાં નથી બતાવી કેમ કે 2-3 દાડા બ્લોગ નહોતો બનાવ્યો. તો આ ગાય લાવ્યા છીએ આપણે. આ રેલી જો તો આમાં આપણે જવું છે ખેતરમાં. તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે ખેતરમાં. તો આ લાકડો સરખો કરી દઈએ. ટ્રેક્ટર લઈને સાલ લેવા જવાનું છે. આ લાકડા ઉપર મિલ એટલે સાર થોડી વધારે આવે, આમ તો નહીં આવતી વધારે. આપણે તૈયાર કરી દીધું કમ્પ્લીટ. અમે જઈએ ખેતરમાં. મિત્રો આપણે આવી જાય ખેતરમાં, ટ્રેક્ટર લઈને દિવ્ય આવી જઈએ. દિવ્ય બોલજે જય માતાજી. જય માતાજી. આપણે ટ્રેક્ટર આવી ગયા છીએ. આ બાજુ પેલું શેડવાનું છે, થોડું સારો ને આપણે સાર વાઢવાની તો ટ્રેક્ટર ના છીએ. રમણ આગળ કરવા દઈએ. દિવ્ય મમ્મીને હેડે જોઈ હેડતો આપણે તેડીને પછી ટ્રેક્ટર મિલિંગ ઘેર જઈએ. અબુ તો આ બાજુ વિદ્યા જલેબી લાવવાની હે. શું લાવવાનું? બોલે એમ લુકડો કાઢીને શું લાવવાનું? પછી જલેબી ખમણ લાવવું ને. તો આપણે ગામમાં જવાનું છે. આ દશેરો છે, જલેબી ખમણ લેવા. વિદ્યાને ખાવું છે ખમણ ને જલેબી. આ બાદ દિવ્યા રમશે. શું લાવવું દિવ્યા? શું લાવવું યા શું ખાવું હે? તો દિવ્યા ફાફડા ખાય. આ બાદ લોટ બંધાય, શાક પંકાડી દીધું. તો હું ગમો જતા આવું. તો જલેબી બનાવશે આ બાજુ જોઈ લો. આ બાજુ જલેબી ગરમા ગરમ બની જાય. આપણે લઈ લઈએ જલેબી ફાફડા. ફાફડા મળે જોઈ લો. દિનેશ સ્વીટ જલેબી ફાફડા. તો આપણે મિત્રો આવી જાય ઘેર. તો આ બાદ લાવી દીધું. વિદ્યા પેલી બાદ જઈએ નહીં. દિવ્યા રમસ એટલે કાઢજે. હું થાળી લાવું એક ડીશ. તો આપણે બહાર કાઢી દઈએ બધું. જલેબી ગરમ હતી ભાઈ એટલે ખુલ્લો જેટલો રાખ્યો હતો. હા બસ ખમણ, હિમો કચુંબર, કઢી. એ તો એટલી દાલે છે એટલી હાલે. તો આ બાદ દિવ્યા બેઠી. આપણે ચેક કરીએ શું લાગે. કડક સમજત શું લાગે? ગરમ હતી એટલે પેલી હાથ દો છે વિદ્યા. તો આપણે ફુલેવરનું ડેટવાનું શાક છે. વિદ્યા આવી જઈ. એને ખમણ લાવ્યા હતા. તો આપણે ખાવાનું નાસ્તો ખમણ બધું ભેગું છે. આજ તો જલેબી બધું. જલેબી તો આપણે પહેલાં ખાધી. આમ ખાવા બેઠા એટલે ખાઈએ. લાઇટ નહીં કેવું લાગે અંધારું ગોટમાં. આ બાજ મસ્ત લાગે ચોખ્ખું, આ બાજ અંધારું એટલે જ કે. તો આ બાજ કચુંબર છે. ભાવ બપૈયા ખમણ. રિઝલ્ટ ઓછું આવે અંધારાનું. તો ખાઈને તો હજી જવું છે આપણે શેડવા. ટ્રેક્ટર લઈને ચીકુડી આપવાની હતી. તો પછી જઈએ આપણે. બીજું એવું કરજો. એ તો રમે જાય. એ ન કરું
તો જો મિત્રો આપણે શેરા કરી દીધા છે. હા ખાલી આ ટાલું પડી ગયું ખૂણો ને પેલો ના શેડાણો અને પેલા હમણાં ખૂણા એક લગી ટાળું રહી ગયું. 4 પાળીઓ હતો આપણો 1 2 3 4 તે આપણે શેડીને અમે ચીકુડી લાવી દીધી તેમ મૂઢિયો કરવા બાકી છે. પોણી જે આવશે 10-15 મિનિટ રહીને તો આપણે ચાલુ કરી દીધું વાવવાની ચીકુડી. જ્યાં વાર આપણે 10મા મહિનાની 14 તારીખ વાવી હતું ઓઢજણ ચીકુડી અને આ વખત 1લી તારીખ આ 2જી તારીખ દશેરો છે 2જી તારીખ. જો મસ્ત વાતાવરણ થઈ ગયું. 2 દાડા પહેલાં વાવવાનું હતું પણ આ વાતાવરણ ખરાબ હતું એટલે વાવ્યું નહોતું. જો મસ્ત વાદળો દેખાય એટલે આજ વાવવાનું નક્કી કરી દીધું વાવી કરી દઈ. જ્યાં વાર 10મા મહિને 14 તારીખ આપણે મોબાઈલ લાવ્યા હતા અને તે દાડે ચીકુડી વાવીને પછી મોબાઈલ લઈ ગયો તો હું તો આપણે 14 તારીખ 12 મહિના થઈ જ હોય તો આમાં આપણે પૂંછી કાઢી દે ચીકુડી. પોણી આવી જશે ને પછી આપણે પૂંખતા નહીં ફાવે. શું કરું દિવ્યા? દિવ્યા ઊંઘીને ઉઠી ગયો અને બચ્ચા તૈયાર થાય. આપણે ખેતરમાં આવ્યા હજી પોણી વાળી ગઈ હજી તો કાલ પી રહી છે આજ તો નહીં પી રહે. વિદ્યા ઊંઘી જઈએ તો ચા પીને જઈએ બહાર. બોલજે આ શું ખોઈ શું ખોઈ શું ખોઈ આ જલેબી ખોઈ જલેબી જલેબી ના ખાય શરદી એવા રાખજે. જલેબી ના ખવાય જલેબી હાલવાની જ નહીં લગીરે ના ખવાય એનું વધારે ના હારી. ચા તૈયાર ચા પીને જઈએ. મસ્ત મસ્ત તડકો કાઢી દીધો બહાર. તો મિત્રો આટલા પોણી આવી ગયું છે આટલા પોકી જુઓ. પેલા શહેરામાં ચા પીવા ગયો એટલે ફાટી ગયું હતું. 5 મિનિટ ઘેર ગયો એટલે પોણી ફાટી ગયું છે. એટલે તક ભરાવનો શહેરો હતો ને જો હું તમને બતાવું ભરાવનો શહેરો હતો એટલો સારું જુઓ એટલે ભરાય પોણી વધારે એટલે આરો શહેરો ખાસો ભરાઈને હેડે જો રાગ. તો આજ 2 શહેરા પીસી આ પહેલો ને બીજો પેલા 2 કાલ પાછું. લાઇટ એટલે કાં જતી રહેશે 6:30 લાઇટ જાય એટલે. અને તડકો તો વાત જ છોડી દેજો હોમમાં તડકો આવે. તો આ બાજુ દિવ્યા રમસ છે અને આ બાજુ દોવાનું ચાલુ છે. 2 જણો દોતો હતો પણ 2 જણો ફાવતું નહીં. હું તો દોઈ એકતો નહીં તો આટલું મી ખેંચ્યું અને આ દિવ્યા મમ્મી દોહે જાય છે. 2 બાદ દોઈએ ને એટલે ગાય ઊભી જ રહે. પેલી ગાય દોઈ કાઢી આ બસ ભેંસે દોઈ કાઢી. આમાં ખાલી એક દોવાની પણ વિદ્યા દિવ્યા હેરાન કરે છે. 2 બાદ દોઈએ ને તો સટ દોઈ જાય પણ જો આમાં ડોળ બદલવી પડશે એરિયા ભરે ને એટલે